વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં જતા હોવાના કિસ્સા અનેકવાર બને છે। ત્યારે ફરી એકવાર પાલિકાના રોડ વિભાગના અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરતા થોડા દિવસ પહેલા જ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલ ભૂતરી ઝપાતી ફતેપુરા તરફ જવાનો રસ્તો પાલિકાએ ખોદી નાખ્યો છે। રોડ બન્યા બાદ ગટરની ચેમ્બર બનવાની બાકી છે, ત્યાં જ અન્ય વિભાગ દ્વારા રોડ તોડી પડાયો હતો। રોડ વારંવાર નહીં તોડવા અંગે વિભાગના અધિકારીઓને અગાઉ મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી। રોડ વિભાગે બનાવેલ રોડને પાલિકાના પાણી પુરવઠા વિભાગે તોડી નાખ્યો છે। રોડ કાર્પેટિંગ થયા બાદ ઇજારદારને આર્થિક ફાયદો કરાવવા માટે રોડ તોડવાનું કામ કરાયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વડોદરામાં રોડ રસ્તા બને છે, કરોડો રૂપિયાના, લગભગ 200 કરોડના કામ ચાલે છે। ના રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો કામગીરી થતી નથી, બિલકુલ અભાવ છે। રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે 6 મહિનાથી આની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગરૂપે પાણી પુરવઠા ખાતાને, ગટર ખાતાને, ગેસ ખાતાને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખોદી નાખો, તો આ ખોદતા નથી। અને જેવો રોડ બની ગયો, જેવું એની પર કાર્પેટ થઈ ગયું, જેવું એની પર એસી થઈ ગયું, આસ્ફાલ્ટ કોન્ક્રીટ થઈ ગયું, ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થનો, હજી ખાલી ચેમ્બરો જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ્ચોવચ્ચ ખૂબ મોટું ખોદી નાખ્યું। કયા કારણસર ખોદ્યું ને કયા કારણસર પૂરી દીધું, 5 મિનિટ ખુલ્લું રહેવા દીધું ને 5મી મિનિટે પૂરી દીધું, તો આ કોઈ કારણ વગરનું છે। આના માટે જવાબદાર કોણ? આ નવો નક્કો રોડને તોડી નાખ્યો, હવે નવા જેવો તો બનવાનો નથી। આ તો જાણે નવું ખમીસ ખરીદ્યું અને બીજે દાડથી થીગડાવાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી। તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું, એ પણ એક સવાલ છે।